મિત્રો, હું એડવોકેટ રાઠોડ દુષ્યંત, અમદાવાદ. મિત્રો, આજે 20 માર્ચ એટલે કે ચકલી દિવસ. મિત્રો, આજે ચકલી દિવસ છે, પણ પ્રશ્ન એ છે કે શું આપણે ખરેખર આ નાનકડા પક્ષીને બચાવવા માટે થોડો પણ પ્રયત્ન કર્યો છે ખરા? મિત્રો, હું પહેલાની અહીંયા વાત કરું છું એ ચકલીની, કે આપણે સવારે ઉઠતાની સાથે જ ચી ચી કલરવ કરતી આપણા ઘરની અંદર કે બહાર દેખતાની સાથે જ મિત્રો આપણા સૌ કોઈનું મન પ્રસન્ન થઈ જતું. પણ આજે એ ચી ચીનો અવાજ સાંભળવા ના મળે તો પહેલા જેવું આપણું મન પ્રસન્ન થાય છે ખરા? ખરેખર મિત્રો, મને એવું લાગે છે કે તેનો અવાજ આપણા જીવનમાંથી ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહ્યો છે. મિત્રો, ખરેખર માણસ જ એકમાત્ર એવું પ્રાણી છે કે જેણે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે. ગમે ત્યાં જઈએ ત્યાં મોટી મોટી બિલ્ડિંગો ઊભી થઈ ગઈ, દિવસે ને દિવસે ઔદ્યોગિકરણ વધતું ગયું, અને આપણે ચકલી માટે ઘર બનાવીશું તો પણ કેવી રીતે? ખરેખર મિત્રો, આજે જો આપણે જાગીશું નહીં તો ભવિષ્યની આવનારી પેઢીએ ચકલીને માત્ર પુસ્તકોમાં જ જોઈ શકશે. તો મિત્રો, આપણે એના માટે શું કરી શકીએ? તો મિત્રો, જોઈએ ને તો હજી જેટલું જોઈએ એટલું મોડું થયું નથી. મિત્રો, આજથી આપણે સૌ કોઈ એક પ્રતિજ્ઞા લઈએ કે અમે ઘરની બહાર માટીના જે કુંડા હોય એમાં રોજ પાણી ભરીશું, છાયાવાળા વૃક્ષો વધુને વધુ પ્રમાણમાં વાવીશું, કોઈ પણ જાતના ઝેરી કેમિકલ વાપરવાનું ટાળીશું, ચકલીઓ માટે પૂઠાના બોક્સવાળું કે માટીનું ચકલીનું ઘર એ આપણા સૌ કોઈના ઘર પર કે અગાસી પર લગાવીશું. મિત્રો, ખરેખર જોઈએ ને તો પ્રકૃતિ એ આપણું માતૃગૃહ છે અને ચકલી એ તેની લાડકી સંતાન જેવી છે. આજે આપણે એક પ્રોમિસ આપીએ કે આપણે આ નાનકડા પક્ષીને ફરીથી અમારા આંગણામાં પરત લાવીશું. કારણ કે મિત્રો, જો ચકલી બચશે ને તો જ પ્રકૃતિ બચશે, અને જો પ્રકૃતિ બચશે ને તો જ આપણે બચીશું. ખૂબ ખૂબ આભાર.